ભુજની એસપી કચેરી નજીક યુવાન પર હિંસક હુમલો કરનાર 4 આરોપી પૈકી 2 આરોપી રાજસ્થાનથી થાર ગાડી સાથે પકડી પાડવામાં આવે છે. વધુ 2 આરોપી પણ ટૂંક સમયમાં પકડાશે તેવો આશાવાદ. ભુજની એસપી કચેરી નજીક યુવાન પર હિંસક હુમલામાં ફરાર થયેલા 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક તાજેતરમાં જ મારામારીને હિંસક હુમલાના બનાવ બન્યો હતો. ત્યારે આ 4 આરોપીઓ અચાનક ભાગી છૂટ્યા હતા. તેમને શોધી કાઢવા માટે પોલીસ વડા વિકાસ સુંડાએ એલસીબીને સૂચના આપી હતી. એલસીબીને સૂચના મળતાની સાથે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાએ તાત્કાલિક અસરથી અલગ અલગ ટીમ બનાવી અને તેમનું લોકેશન શોધી કાઢી રાજસ્થાનથી 2 આરોપીને ઝડપી પાડી ભુજ લાવવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપી સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢા બંને મૂળ રાપરના વિસ્તારના છે અને હાલ તેઓ ભુજમાં રહે છે. તેમને રાજસ્થાનથી થાર ગાડી સાથે પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય 2 ફરાર શખ્સોને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેઓ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવો આશાવાદ સંદીપસિંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો હતો.